કોઈ પણ વાતને ફેરવતા ફેરવતા વચ્ચે એનું નામ નીકળી જ જાય. સહજ છે. જ્યાં સ્નેહ હોય, જ્યાં મન હોય, કારણ કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં સૌંદર્ય પ્રગટે જ છે. પોતાના જમવા માટે રોજ ભોજન બનાવતા હો, પણ અન્નકૂટ ધરવા માટે જ્યારે સખડી બનાવો ને, અને એ સખડીનો જે સ્વાદ હોય એ પોતાના માટે રોજ ગમે તેટલું બનાવો પણ એવો સ્વાદ નથી આવતો. જે દિવસે અન્નકૂટ ધરવા માટે ઠાકોરજીને સખડી સિદ્ધ કરી હોય એનો જુદો જ સ્વાદ હોય. પ્રેમ જ્યાં આવે ને ત્યાં એનું સૌંદર્ય કંઈક જુદું જ હોય છે. પ્રભુને જ્યારે સંબંધિત થઈ, પેલું કહેતા ને કે એક રાજા આમ અટારી પર ઊભો હતો, સામે કોઈને ઘોડે સવારને જતા જોયો, અને જોયો એની પાગ બહુ સુંદર હતી, એટલો સુંદર રંગ એનો. એટલે ઘોડે સવારને બોલાવ્યો, અહીંયા આવ્યો ને રાજાએ કહ્યું કે તારી પાગનો રંગ કેવો સુંદર છે. એમ કરીને આવીને આવી પાગ મારી રંગાવી દે. તે ક્યાં રંગાવી? તો કે પેલી એક સ્ત્રી ગામમાં રહે છે એ રંગે છે. અને રાજાએ સ્ત્રીને બોલાવીને કહ્યું એવો જ રંગ મારે જોઈએ છે. પેલી રંગીને લાવી. રાજાને થયું કે પેલી પાગમાં જે ઉઠાવ છે એવો ઉઠાવ આમાં નથી. ફરી રંગ, બીજું કપડું આપ્યું, ફરી રંગે. પેલી પાગમાં જે ઉઠાવ છે ને એવો નથી આવતો. ત્રીજી વાર આપી, ફરી રંગીને લાવી, એ જ રંગ, એ જ સ્ત્રી. કહ્યું કે આમાં જે ઉઠાવ આવે છે કેમ નથી આવતો? સ્ત્રીએ કહ્યું એવો ઉઠાવ તમારી પાગમાં બાદશાહ ક્યારે નહીં આવે, કારણ કે પેલા પુરુષને હું પ્રેમ કરું છું, એમાં રંગનો રંગ તો મળ્યો છે પણ મારા પ્રેમનો પણ રંગ મળ્યો છે, એટલે એવો ઉઠાવ તો ક્યારે નહીં આવે પાગમાં. એમ જ જ્યારે પણ આ સંબંધી કોઈ પણ ક્રિયા જ્યારે પ્રભુ સંબંધી થાય છે ત્યારે એમાં જે રંગ ચઢે છે ને એ આપણા માટે કરીએ એમાં ક્યારેય નથી આવતો. પ્રેમનું સૌંદર્ય કંઈક જુદું છે. કહ્યું સ્વભાવાત, એક કારણ આપ્યું સ્વભાવને કારણે. આ વિરહીનો સ્વભાવ જ છે ગુણગાન કરવા, કારણ કે વિરહમાં એક જ આધાર રહે છે, એ છે ગુણગાન. અને બીજું કહ્યું અપરાધતઃ, અપરાધ થયો છે ગોપીજનોના દ્વારા. મદ આવ્યો, કૃપા તો પ્રભુએ કરી, પણ હૃદયમાં મદ જાગ્યો અને ઠાકોરજીનો અપરાધ થયો. એમ થયું કે અપરાધમાં ક્ષમા યાચના કરીએ, સ્તુતિ ગાન કરીએ તો પ્રભુએ અપરાધની ક્ષમા કરે. આમ બે કારણ કર્યા આ સ્તોત્ર ગાવાના. મહાપ્રભુજી આગળ ગોપીજનોના પ્રકાર બતાવે છે. ગોપી ગીતમાં એક જ વાત કદાચ બીજી વાર આવે તો શાસ્ત્રોમાં પુનરક્તિ દોષ કયો છે. કોઈ પણ શાસ્ત્રની વાત હોય એમાં એકને એક વાત બે વાર કરવી એ દોષ છે. તો ગોપી ગીતમાં ઘણી વાતો પુનરુક્તિ જેવી લાગે. મહાપ્રભુજી કે અહીંયા પુનરુક્તિનો દોષ નથી, કારણ કે પ્રત્યેક શ્લોક ગાનારા ગોપીજનોનું યુથ જુદું છે. 19 પ્રકારના ગોપીજનો છે જેમણે આ 19 શ્લોક ગાયા છે. એવું નથી કે એક જ ગ્રુપ, એક જ ટોળું યા એક જ યુથ જેને કહીએ, એક જ યુથે બધા શ્લોક ગાયા હોય એવું નથી. 19 પ્રકારના ગોપીજનો છે અને એમણે જુદા જુદા પોતાના સ્વભાવને, પોતાની પ્રકૃતિને અનુકૂળ આ શ્લોકોનું ગાન કર્યું છે, પ્રભુનું गुणगान કર્યું છે. आइए साथ में मिलकर गोपी गीत गाते हैं, फिर रस दर्शन करेंगे और बाद में भागवत कथा का पान करेंगे. जयति तेधिकं जन्मना व्रज श्रयत इंदिरा शश्वतत्रयी दयितदृश्यता दीक्षुदावका स्वयि धृता सव स्वां विचिन्वते शरदुदाश्रये साधु जात सरसी जोदर श्री मृषादृशा सूरत नाथ दे शुल्कदासिका वरद निघ्नतो नेह किं वर
जलाप्यया व्यालराक्षसा वर्षमारुता वैद्युतानला वृषमयात्मजा विश्वतो भया ऋषभते वयं रक्षिता न खलु गोपिका नन्दनो भवान् अखिल देहिना अन्तरात्मद विखन सार्थितो विश्वगुप्तये सखौरेवा सात्वता कुले विरचिता भयम् वृष्णिदूर्यते शरणमीयुषा संस्रुते गया करसरोरुहम् कान्तकामदम् शिरसि देहिन श्रीकरग्रहम् व्रजजनार्दिहन् वीरयोषिता निजजन स्मय ध्वंसन स्मित भज सखे भव किं करिस्मरो जलरुहाननं चारुदेशय प्रणत देहिना पापकर्षणम् तृणचरानुगम् श्रीनिकेतनम् फणिफणार्पितम् ते पदाम्बुजम् कृणुकुचेषु न कृन्दिरचयम् मधुरया गिरा वल्गुवाक्यया बुधमनोज्ञया पुष्करेक्षण विधि करी
रसिधुना ध्यायस्वन तव कथामृतं तप्तजीवनम् कविभिरीडितं कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदाततं भुवि गृह्णन्ति भूरिदा जना प्रहसितं प्रिय प्रेम वीक्षणम् विहरणं च ते ध्यानमङ्गलम् रहसि संवेदो यानुदिस्पृश कुहकनो मन चलसि यद्व्रजा चारयन् पशुन् नलिनसुन्दरम् नाथ ते पदम् शीलतॄणां पुरै सीदतीति न कलिलतां मन कान्तगच्छति दीनपरीक्षये नीलकुन्तलै वरयुहाननं बिभ्रतावृतं घनरजस्वलं दर्शयन् मनसि न स्मरन् वीरयच्छसि प्रणतकामदम् पद्मजार्चितम् धरणिमण्डलम् ध्येयमापदे चरणपङ्कजम् शन्तमं च ते रमणस्तने अर्पयामिहं सुरतवर्धनं शोकनाशनम् स्वरितवेणुना सुष्ठुचुम्
भीतर राघवी स्मारणं भीतर वीरन स्तेधराधृतम् अटसि यद्भवान् अन्धीकाननम् त्रुटियुगायते त्वामपश्यता कुटिलकुन्तलम् श्रीमुखं च ते जडौरीक्षता पद्मकृदृशा पतिसुतान्वय भ्रातृबान्धवा नतिविलङ्घ्यते त्यच्युतागता गतिविदस्तवो गीतमोहिता गीतवयोषितः कस्त्यजे निशि रहसि संविदम् ऋच्छयोदयम् प्रहसिताननम् प्रेमवीक्षणम् द्रुहदुरश्रियो वीक्षधामते मुहुरति स्पृहा मूह्यते मनः व्रजवनौकसा व्यक्तिरङ्गते वृजिनहन्त्रलम् विश्वमङ्गलम् त्यजमनाकचन स्पृहात्मना स्वजनरुद्रुजा यन्निषूदनम् यते सुजात चरणाम्बुरुहं स्तनेषु भीताशनै प्रियदधे महिकर्कशेषु तेनाटवीमटसि तत् व्यथतेन किन्स्वे कुर्पादिभिः भ्रमदिभिः भवदायुषा। શ્રી ગોવર્ધન નાથ કી જય। કેવું સુંદર દ્રશ્ય લાગતું હતું, માનો વ્રજધામ બાગ એ વૃંદાવન છે અને આ સર્વે ગોપીઓ સાથે મળીને ઠાકોરજીને પોકારી રહી હતી અને આટલા ભાવથી પોકારો તો મને લાગે આજે ઠાકોરજી એ નિશ્ચિત પધારશે અને બિરાજ્યા જ છે ભાગવતજી રૂપે, પણ એ ગોવર્ધનનાથ પ્રભુ પણ કદાચ
ત્યાં નિજ મંદિરમાં બંધાયેલા નહીં રહી શકે ને અહીંયા પધારશે. આ ગોપીઓની પુકાર સાંભળે. આ ગોપી ગીત એ આર્તનાદ છે, વિરહનો નાદ છે. ગોપીઓ જ્યારે વિહવળ બની ગઈ, કોઈ સાધન ન બચ્યું, ત્યારે આ ગુણગાન એકમાત્ર સાધન રહી ગયું. પુકારવા લાગી ગોપીઓ, અને પુકારતા ગોપીઓના મુખમાંથી શબ્દો નીકળ્યા. જયતિ તે દેખમ જન્મના વ્રજ શ્રયત ગોપીઓના મુખમાંથી પહેલો શબ્દ નીકળ્યો જય. જયતી ક્રિયાપદ નીકળ્યું. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ક્રિયાપદથી શરૂઆત ન થાય કોઈ પણ વસ્તુઓની. જયતી આપનો જય થાય. મહાપ્રભુજી આજ્ઞા કર્યું, મંગલાર્થો અત્ર જય શબ્દ. ગોપીજનોએ જય શબ્દ બોલી મંગલાચરણ કર્યું છે ગોપી ગીત. આપણે ત્યાં ધર્મગ્રંથોમાં પ્રાય આ એક ક્રમ છે કે ક્યારે પણ કોઈ ગ્રંથનો કે કશાકનો પણ પ્રારંભ કરતા હોઈએ, સૌથી પહેલા મંગલાચરણ કરાય. જેમ કથા પણ પ્રારંભ કરતા હોય તો પહેલા મંગલાચરણનો પાઠ કરીએ છીએ. ગોપીજનોએ આ જય શબ્દ બોલી મંગલાચરણ કર્યું છે. મંગલાચરણ કરવાના બે કારણ બતાવ્યા. એક, જે ગાન કરવા જઈ રહ્યા છીએ, ગાન કરવામાં કોઈ વિક્ષેપ ના આવે, અને આ ગાન કરીને જે પામવું છે એ ફળ પામવામાં કોઈ વિઘ્ન ના આવે, એટલા માટે ગોપીજનોએ જય શબ્દથી મંગલાચરણ કર્યું. જો પ્રારંભ સેનાથી થયો બહુ મહત્વનો છે. ભીષ્મ સ્તુતિ પણ આવશે ને આજે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. ઇતિ શબ્દથી પ્રારંભ. કુંતાસજીની સ્તુતિ જોઈતી ને આપણે ગઈકાલે. નમસ્તે પુરુષમ ત્વાદ્યમ નમન. પ્રભુ પાસે જઈએ ત્યારે આ બે શબ્દો લઈને જવાના, જય અને નમઃ. આ બે શબ્દો બહુ મહત્વના. પ્રભુના દર્શન કરતા જ દૂરથી જય શબ્દ નીકળે ને. દર્શન ખુલે એટલે બધા જ વિષ્ણુ ઉભા હોય હોલમાં, શ્રી ગોવર્ધનનાથ કી જય, જય શબ્દ નીકળે. અને નિકટ આવીએ એટલે નમન થાય. આ બે શબ્દ સદાય પ્રભુ સાથે જોડાયેલા છે. પેલા જય બોલવામાં આવે, જય હો. વૈષ્ણવ પણ જ્યારે પણ મળે ને જય શ્રી કૃષ્ણ કરે. ભગવદ્ ગીતામાંથી આ જય શબ્દ લીધો. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મમ. જય ક્યાં છે? જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ મળે કે તારી અંદર કૃષ્ણનો જય થાય. કારણ કે આપણે જ્યારે જ્યારે જીતીએ ત્યારે ભગવાન હારે. એમ કહેવાય કે હાર લઈને ભગવાનને પહેરાવી દઈએ. જ્યારે કંઈ પણ સારું થાય એટલે માણસ શું કરે? હાર લે અને ભગવાનને ધરાવે કે તમે હાર્યા અને હું જીત્યો. પુષ્ટિ માર્ગમાં હાર નથી, ત્યાં તો વૈજયંતીમ ચ માલામ. જય રૂપ વૈજયંતી છે. એટલે આપણે ત્યાં કેવા અનાયાસે કોઈને ઠાકોરજીની માળાજી મળી જાય ને પ્રસાદી, તો માનવું એનું સર્વત્ર જય થવાનું છે. પ્રસાદી માલા મળે આપણે ત્યાં વિજયનું પ્રતીક છે. અને એટલે જ માલા બીડા આપવાનો કે બીડા આપવાનો આપણે ત્યાં ક્રમ શેનો છે કે પ્રસાદી માલાજી મળી તો માનો એનું સર્વત્ર જય થવાનું. જે કાર્ય કરવા જઈ રહ્યો છે નિશ્ચિત એમાં એની સફળતા થવાની. હા, માંગીને મેળવીએ અને મળી જાય, આ બંનેમાં ફરક છે. માંગીને ઘણા કહે ને જે આને સારા આશીર્વાદ આપજો ને, તો આશીર્વાદ ખરાબ હોય, સારા જ હોય. પણ માંગીને મળે તો આશ્વાસન કહેવાય, સહજ નીકળે એને આશીર્વાદ કહેવાય. એવું કંઈક જીવ કરે કે એને જોઈને ઘણા જીવને જોઈને આશીર્વાદ નીકળતા હોય. ઘણા વ્યક્તિ જેવા હોય, એની ભાવના જેવી હોય, એની દીનતા જેવી હોય, એના હૃદયની ભક્તિ એવી હોય કે એને જોતા જ દુઆ નીકળે મનમાંથી કે ઠાકોરજી આનું સદાય સારું કરે. એ વ્યક્તિને જોઈને એમ થાય, એનું વ્યક્તિત્વ જ એવું હોય છે. જો વ્યક્તિ પરથી ભાવનાઓ પેદા થાય છે. ઘણા જુદા જુદા લોકો હોય, એનો ચહેરો જોઈને કોઈને કોઈ વસ્તુ યાદ, દરેકના ચહેરામાં કંઈક હોય. ઘણાના ચહેરામાં આશ્ચર્ય ચિહ્ન હોય, ઘણાના ચહેરામાં પ્રશ્નાર્થ હોય, ઘણાના ચહેરામાં અલ્પ વિરામ હોય, અને કોઈ મહાપુરુષનો ચહેરો જોઈએ ને તેમાં પૂર્ણ વિરામ લાગે જીવનનો. પ્રભુનું નામ જો ભગવાન બોલતા તમારા મનમાં શું આવે? પ્રશ્નાર્થ આવે, આશ્ચર્ય આવે. કેવા હશે ભગવાન?
પ્રભુ ભગવાન શબ્દ એ તો પૂર્ણ વિરામનું નામ છે. જીવનમાં જાગેલા સર્વ સંશયોનું સમાધાનનું નામ એ ભગવાન છે. જીવનના સંસારના જ્યારે પ્રશ્નોના ઉકેલ ન મળતા હોય તો એનું પૂર્ણ વિરામ જો લગાવવો હોય ને પ્રશ્નાર્થને એ પ્રશ્નને તો એનું નામ ભગવાન છે, ભગવદ ઈચ્છા છે. અને કારણો નાની વસ્તુઓના હોય છે. શ્રેષ્ઠ બિયોન્ડ લોજિક છે ભગવાન. તો એને લોજિકથી સમજવા જાઓ તો એ સંભવ નથી, એને પર છે. પરમાત્માને કેવલ કારણોથી શોધવાની કોશિશ ન કરતા. એટલે તો પ્રભુએ કહ્યું કે તારે મહ્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ. આ મન બુદ્ધિ છે ને મને આપી દે, કારણ કે તું તારી બુદ્ધિથી લોજિક ગોતવા જઈશ તો હું તો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્સ્ય મનસા સહ, હું તો આ બધાથી પર છું. જય જય શબ્દથી, જયતી શબ્દથી પ્રારંભ કર્યો. આ મંગલાચરણ છે. અને એટલે જ વૈષ્ણવ એકબીજાને જય શ્રી કૃષ્ણ કરી અને મંગલાચરણ કરતા હોય છે. વાતનું મંગલાચરણ, દિવસનું મંગલાચરણ, જીવનનું મંગલાચરણ. એટલે જ સવારે ઉઠો એટલે વૈષ્ણવના ઘરમાં ક્રમ એવો હોવો જ જોઈએ કે સવારે ઉઠે એટલે ઘરના દરેક સદસ્યોને જય શ્રી કૃષ્ણ જરૂર કરવાના. અને રાતને સૂતી વખતે આ વૈષ્ણવના પરિવારનો વિવેક જ હોવો જોઈએ. ઘરે આ નાની નાની વસ્તુઓને જીવંત રાખશો ને તો તમારા ઘરમાં વૈષ્ણવ ધર્મ જીવતો રહેશે. આ નાના નાના વ્યવહારોને પણ સાંકળી લેશો ને, કદાચ બહુ મોટું ન કરી શકો, કદાચ બાળકોને આગ્રહ કરીને પાઠ કરવા ન બેસાડી શકો, પણ આવા નાના નાના ક્રમો જે આપણા એક આખી વૈષ્ણવી પરંપરામાં આ બધું ગૂંથાયેલું છે. તમે આજે વૈષ્ણવી પરંપરાને જીવી રહ્યા છો. કદાચ તમે કોઈ ક્લાસીસમાં નથી ગયા, કદાચ તમે કોઈ ગ્રંથોને નથી વાંચ્યા, પણ તમે તમારા વડીલોને જોયા છે ધર્મ પાળતા, ધર્મની વાતો કરતા નથી જોયા. તમે એમને ધર્મ જીવતા જોયા છે. 2 ડિગ્રી તાવ પણ બાને હોય, ડૉક્ટરોએ ના પાડી હોય, ઘરના લોકોએ ના પાડી હોય, ઊભા ન થતા છતાંય સેવાનો સમય થાય અને ઊભા થઈને અપરસ કરીને સેવામાં પહોંચી જાય એવા બાને તમે તમારા ઘરે જ જોયા છે. એમને ભગવાન એમના માટે વધારાની વસ્તુ નહોતી, ભગવાન એમના માટે જીવન છે. આપણે પ્રભુને બહુ લાઇટલી લઈએ છીએ. નહીં કરીએ તો ઘણા પૂછે ને, આમ ન કરીએ તો ચાલે, આમ પાઠ ન કરીએ તો ચાલે. તો ચાલે તો બધુંય ચલાવવું હોય તો બધુંય ચલાવી શકાય, પણ આપણો આગ્રહ, તમે પ્રભુને કેટલી આગ્રહપૂર્વક સ્વીકાર્યા છે તમારા જીવનમાં, કેટલી મહત્તા તમે સ્વીકારી છે પ્રભુની તમારા જીવનમાં, એના ઉપર આધાર રાખે છે કે તમે. કારણ કે પ્રભુને હંમેશા વધારાનું જ આપણે આપીએ. 100 રૂપિયા બચતા હોય તો એમ લાવ ને કંઈક સારા કામમાં ઠાકોરીમાં વાપરો, બચે છે એટલે. કલાક બચતો હોય તો એમ લાવ ને પાઠને માળા કરી લો. જે વધે એ ઠાકોરીને ધરવાની વૃત્તિ કરી. અરે ઠાકોરજી આટલું બધું અનુકૂળતા આપી, આટલું સુખ આપ્યું, એ પ્રભુ માટે ઘરમાં મિશ્રીની કટોરીની નહીં આપણા ઘરમાં, તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહીશું આપણે? આખું ઘર આપનારા પરમાત્મા માટે 2 બાય 2 નું ખાનું ઘરમાં નહીં, આપણી જાતને વૈષ્ણવ કેમ કહીશું? બહુ કંઈ ન કરી શકો પણ 10 મિનિટ બી સન્મુખ જરૂર થાવ. કહેવાનો અર્થ એ છે સન્મુખતા ન છોડતા. 5 મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહે. હું તો જો યુવાનો બેઠા હોય, કંઈ ન થતું હોય ઘરમાં, તો એટલો તો આગ્રહ રાખો, એક સ્વરૂપ પધરાવી અને ભલે ગુંજામાળા ચંદ્રિકા ધરાવો, પણ 5 મિનિટ ઊભા રહો એની આગળ. આપણે એને નથી જોઈ શકતા, પણ એવો ભાવ રાખો કે એ મને જોઈ રહ્યો છે. એવો ભાવ રાખીને, કારણ કે એની દૃષ્ટિ પડશે તો એ જીવનમાં મારું મંગલ થઈ જશે. એ અઠવાડિયામાં 1 દિવસ એવો રાખો કે ઘરના બધા જ પરિવારના લોકો ભેગા મળી એક ગાડીમાં હવેલીમાં દર્શન કરવા જરૂર આવો. એક સાથે પરિવારના દરેક લોકો સાથે હોય. એક નક્કી જ હોય કે અઠવાડિયામાં બાળકોને પૂછે તમને ગમે એ દિવસ નક્કી કરી, પણ એ નક્કી જ રાખવાનું કે ઘરના બધા જ સદસ્યો સાથે હોય અને હવેલીમાં જઈને ઠાકોરજીને સન્મુખ જરૂર થવું. આટલો પણ જો ક્રમ સચવાયેલો રહ્યો ને તો ઘરમાં વૈષ્ણવ ધર્મ ટકી જશે. હવે કોઈ વ્યક્તિએ તમને લાખ રૂપિયા આપ્યા હોય અને તમને કે આમાંથી 100 રૂપિયા પાછા તો આપો કે નહીં? તમે કોઈ વ્યક્તિ તમને લાખ રૂપિયા આપે અને પાછી આમાંથી 100ની નોટ આપને, તમે આપો કે નહીં? તો જેણે 24 કલાક આપ્યા દિવસમાં, એ 10 મિનિટ માંગે તો તમે આપો કે નહીં? હાથો પાડો. બસ સમજાવી વાત છે. તમે બધા સમજદાર છો. મને તો એ જ નથી થતું, લોકો કેટલું અઘરું ભણી લે છે. ધર્મ તો સાવ સહેલો છે. કોઈ ડૉક્ટર થઈ જાય, કોઈ CA થઈ જાય, કોઈ વકીલ થઈ જાય, કોઈ એન્જિનિયર થઈ જાય, કેટલું અઘરું તમે મળે. આ ધર્મ તો બહુ સરળ છે, બહુ સહેલું છે. કન્ફ્યુઝ લોકોએ જ કન્ફ્યુઝન પેદા કરી છે, બાકી આમાં કંઈ કન્ફ્યુઝ થવા જેવું નથી.
જે પોતે નથી જાણતા ને એમણે ધર્મને અઘરો બનાવ્યો છે. ક્યાં તો બધું અઘરું, તમને ખબર ના પડે, કહીએ એટલું કરો. કેમ ખબર ના પડે? બધું સમજાય એવું ચોખ્ખું છે, કંઈ અઘરું નથી. પણ લોકોએ સીધી સાદી વાતને એટલી અઘરી રીતે કહેવા લાગ્યા. પોતે કન્ફ્યુઝ હતા ને પોતાને કોન્સેપ્ટ ક્લિયર નહોતો એટલે હંમેશા એને અઘરું. એ આવું પૂછે, તારામાં તો ભાવ જ નથી, તું નાસ્તિક જેવો છે. ચોખ્ખું કોને કે મને આવડતું નથી એટલે તને સમજાવી શકતો નથી. આટલું કહી દો તો વાત પૂરી થઈ જાય. પણ આપણે એને નાસ્તિક બનાવી દઈએ, પણ ચોખ્ખું એમ ન કહીએ કે મને નથી ખબર. મૂળ વાત બધું સમજાય એવું છે, સરળ છે. ન સમજાય તો બને તો ધર્મનું જ્ઞાન ઓથેન્ટિક પર્સનો પાસેથી લેવું. આપણું પ્રોબ્લેમ ક્યાં છે બધા આખા હિન્દુ સમાજનું? ક્યાંક ચોપડીમાં એક પાનું વાંચીએ, ક્યાંક અખબારનો એક લેખ વાંચીએ, ક્યાંક ટીવીમાં અડધા કલાક ન્યૂઝ સાંભળીએ, ક્યાંક કોઈ રાસ્તા પર થોડું સાંભળી લીધું, અને આમ બધું ખીચડી કરીને એવા કન્ફ્યુઝ થઈ જઈએ છે કે આમાં સાચું શું એ જ ખબર ન પડે. પાછા લોકો આવું બધું ક્યાં લખ્યું છે, તે કેટલા ગ્રંથો વાંચ્યા, ક્યાં લખ્યું છે તો તને ચોપડીઓ બતાવીએ. મૂળ વાત આ બધું જે ખીચડી ભેગું કરીએ છીએ એટલે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. ઓથેન્ટિક પર્સનો પાસેથી બેસીને સમજતા નથી. એટલે હિન્દુ સમાજમાં આજે જરૂર છે કે જે શાસ્ત્રોને ભણ્યા છે એમની પાસે બેસી સાચા અર્થમાં શાસ્ત્રોના અર્થો કરવા. એ જો સમજવામાં આવે તો બધું સમજાયું છે. તમે મને યાદ અપાવો, આપણે ગોપી ગીત કરવાનું છે ને પાછું ભાગવતજી તો હું બીજા રસ્તે જતો રહીશ. જયતિ તેધિકમ જન્મના વ્રજ જયત ઇન્દિરા શાશ્વત રહી. જયતિ શબ્દથી પ્રારંભ કરો. જય હો. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. ગોપીઓ કહેવા લાગી, આપના પ્રાગટ્યથી વ્રજ વૈકુંઠ કરતા પણ અધિક શોભાને પામ્યું. વૈકુંઠાદ અધિક. હવે મોટા મોટા મહાત્માઓ, ઋષિઓ, દેવતાઓ વૈકુંઠવાસ નથી ઈચ્છતા. હવે બધા જ લાઈન લગાવીને ઊભા છે કે ક્યારે અમને વ્રજવાસ મળે. બ્રહ્માજી પ્રભુનું અધરામૃત લેવા માટે માછલું બનીને વ્રજમાં આવે. થયું કે પ્રભુ છાક લીલા કરી રહ્યા છે ને હાથ ધોવા માટે યમુનાજીમાં આવશે, માછલું બનીને આવ્યા ને ઠાકોરજીને થયું આમનો અધિકાર નથી. સખાઓને કહ્યું કે બધા પોતપોતાના ખેસમાં જ હાથ પહોંચી લો, આજે કોઈ હાથ ધોવા ન જતા. ન મળ્યું. મહાદેવજી સ્વયં ગોપી બની અને વ્રજમાં રાસ ખેલવા માટે આવ્યા. ગોપેશ્વર મહાદેવ બનીને વ્રજમાં બિરાજ્યા. મોટા મોટા સંતો મહાત્માઓને તમે જુઓ. સ્વયં ઉદ્ધવજી આટલા મોટા વિદ્વાન, સાક્ષાત બ્રહ્માજીના શિષ્ય. પ્રભુને થયું કોઈ કઠોર વ્યક્તિ મળે ને તો વ્રજમાં મોકલું, કાચો પોચો હશે તો એ પાછો જ નહીં આવે. એટલે એમ થયું કે કોઈ બહુ ભણેલો ગણેલો હોય ને, જેને બુદ્ધિનું અભિમાન હોય, એને પીગાળવો ઘણો અઘરો છે. એમ કહું એને મોકલું, જેથી સંદેશો લઈને પાછો તો આવે. અને મોકલ્યા ઉદ્ધવજીને. ભગવાનના ગુણ ગાતા ગાતા ગયા. છેલ્લે વંદન કર્યા. આશા મહો ચરણ રેણુ જુષામ અહંસ્યા વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસઃ યાસામ હરિ કથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ધન્ય છે આ ગોપીજનોની ચરણ ધૂલી જે ત્રિલોકને પાવન કરી રહી છે. વંદન કરી દીધા વ્રજને. જન્મના વ્રજ જયતિ તે અધિકમ. વ્રજ અધિક શોભાને. એકવાર બ્રહ્માજીને થયું કે વ્રજ ભારે કે વૈકુંઠ. એક મોટું તરાજુ લીધું, એક પરડામાં વ્રજને રાખ્યું, બીજા પરડામાં વૈકુંઠને રાખ્યું. હલકું હતું એ ઉપર જતું રહ્યું ને ભારે હતું એ નીચે રહી ગયું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. વૈકુંઠ કરતા પણ અધિક વ્રજની શોભા. हमारे गोपालदास जी भी कहते हैं સગુણ સ્નેહી શ્યામળાવાલા અહર્નિશ દર્શન આપોજી. પરમ સુખ દેવાન કાજે વ્રજ મંડળ સ્થિર કરી સ્થાપોજી. પરમ સુખ દેવાને કાજે વ્રજમંડળ સ્થિર કરી સ્થાપોજી. પરમ સુખ તો બ્રજમાં છે. જે આનંદ બ્રજમાં છે એ વૈકુંઠમાં નથી. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા. અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવ.
અમારા તો ભક્તો કહે કે અમારે વૈકુંઠ નથી આવું, બ્રજમાં રહેવું છે. ઠાકોરજી કે એકવાર તો આવીને જોઈ જાઓ. પ્રભુને કહેવા લાગ્યા, બ્રજવાસીઓ 3 વસ્તુ હોય તો આપની સાથે અમે વૈકુંઠ આવીએ. ત્યાં આપના ચરણમાં રહેવું જોઈએ, બાજુમાં ધેનું જોઈએ ને હાથમાં વેણું જોઈએ. આ 3 છે. પ્રભુ વિચારમાં પડ્યા, આ 3માંથી તો એકે નથી. ત્યાં તો રત્નજડિત મોજડી ધારણ કર્યું, ત્યાં તો રેણું ન હોય. ત્યાં ગરુડાસન હોય પણ બાજુમાં ગાયો ન હોય. અને ત્યાં હાથમાં શંખ ધરું પણ વેણું ન હોય. ગોપીજનો કહેવા લાગ્યા, એ શંખ પણ વાદ્ય નથી, આયુધ છે. એ શંખ વગાડવા માટે આપે રાખ્યું છે. એ આપનું વાદ્ય નથી કે એનાથી સંગીતનો આનંદ લેતા હો. એ તો આપનું હથિયાર છે કે આ દુશ્મનોને ડરાવવા માટે લીધું છે. 4 આયુધ છે ને, શંખ ચક્ર ગદા પદ્મ. એ કંઈ આપના શૃંગાર નથી, એ આપનું કોઈ વાદ્ય નથી કે આનંદ લેવા માટે આપ વગાડવાના હો. આપ તો ડરાવવા માટે વગાડો છો. શંખ ડરાવવા માટે છે અને વેણું તો અપનાવવા માટે છે. આ વેણુના નાદ કરો અને અમે જ્યાં હોઈએ ત્યાંથી અમારું ચિત્ત હરાઈ જાય અને દોડતા દોડતા આપની શરણમાં આવી જાય. આ 3 ન હોય તો એ અમારો કનૈયો નથી. અને પ્રભુ વૈકુંઠમાં તો આપ સ્વામી છો ને અમારા અમે દાસ, અને વ્રજમાં તો આપ અમારે આધીન થઈને રહો છો. ત્યાં અમારે આપને આધીન રહેવું પડે અને વ્રજમાં તો આપ અમારે આધીન થાઓ. વૈકુંઠ ભગવાનની ઓફિસ છે ને વૈકુંઠ વ્રજ ઠાકોરજીનું ઘર છે. કોઈ જજ બેઠા હોય જજની ખુરશી પર, તમે જઈને કહો હાય કેમ છો, તમારા મિત્ર હોય, અને કોર્ટમાં જઈને કહો હાય કેમ છે, પેલો કે અહીંયાની ઘરે આવજે. અને ઘરે જાઓ ને એટલે ઝાંપા સુધી આવે ને ગળે લગાડી લે. અને તમે તો કહો કે અરે ત્યાં તો એમ કે ઘરે આવજે, મળ્યો હોય નહીં મને. કહ્યું કે એ ઓફિસ હતી, આ ઘર છે. એમ પ્રભુ વૈકુંઠમાં અમે આવીએ ને ત્યાં તો આપ ચોપડા ખોલીને બેઠા હો. તમે કેટલા પાપ કર્યા ને પુણ્ય કર્યા ને હિસાબ કરનારા છો. ત્યાં તો આપ હિસાબ કરનારા છો અને વ્રજમાં તો આપ કૃપાળુ છો. અમારે આધીન થઈને રહો છો. અમે જ્યારે જગાડીએ ત્યારે આપ જાગો, અમે જ્યારે પોઢાડીએ ત્યારે આપ પોઢો. અમે જે પ્રેમથી આરોગાવીએ, અમારા એક ચુલ્લુ ભર છાછ માટે પણ આપ ત્રિલોકના નાથ હોવા છતાં અમારા ઈશારે નાચો છો. ત્યાં આવા સરળ આપ વૈકુંઠમાં નથી. અને સૌથી મોટો વાંધો અમને વૈકુંઠમાં ત્યાં આવે કે આપના સિંહાસનમાં આપની બાજુમાં લક્ષ્મીજી બેઠા હોય. બાજુમાં લક્ષ્મીજી બેઠા હોય અમને ન ચાલે. અમારે તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, રાધા નિકાલ દો તો આધે કૃષ્ણ આધે કૃષ્ણ આધે કૃષ્ણ. અમારે તો બાજુમાં રાધાજી જોઈએ, લક્ષ્મીજી બાજુમાં હોય. અને પ્રભુ સૌથી મોટી વાત તો એ, જે લક્ષ્મીજી રાણી બનીને વૈકુંઠમાં બેઠા છે ને, એ જ લક્ષ્મીજી વ્રજમાં દાસી બનીને આપની સેવા કરવા આવે. શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. આ ઇન્દિરાએ નિત્ય નિવાસ કરી લીધો છે બ્રજમાં. એટલે અમારા માટે તો વૈકુંઠ કરતા પણ વ્રજ અધિક છે. પ્રસંગ આવે છે ને વાર્તામાં કે ગુસાઈજી એકવાર ગોકુલમાં બિરાજ્યા હતા અને બહારથી કોઈ શોર થઈ રહ્યો હતો, અવાજ થઈ રહ્યો હતો. એટલે ગુસાઈજીએ ગિરધરજીને કહ્યું, ગિરધર બહાર જઈને જુઓ શેનો અવાજ આવે છે. બહાર જોઈને આવ્યા અને ગુસાઈજીને કહેવા લાગ્યા, કાકાજી કોઈ ગર્ધબ મરી ગયું છે અને લોકો એને ઘસડી રહ્યા છે. અને આ સાંભળતાની સાથે ગુસાઈજીના આંખો ભરાઈ આવ્યા, હૃદય ભરાઈ આવ્યું. બોલ્યા, અરે ગિરધર, એ ગધે કે ભાગ કો કહા કહીએ કે મર્યા પછી પણ એનો દેહ વ્રજરજમાં આળોટાઈ રહ્યો છે. મેરે સાથ ભી ગિરધર એસો હી કર્યો. અને એવો ઇતિહાસ એમ કહે છે, ગુસાઈજી જ્યારે સદે ગિરિરાજજીની કંદરામાં પધાર્યા, પોતાનો ઉપરણો પધરાવતા ગયા, ત્યારે ગિરધરજીએ ઉપરણો લઈ અને વ્રજરજમાં આળોટતા અને પછી ઉપરણાનો અગ્નિ સંસ્કાર કર્યો. વ્રજની ધૂલીનું મહાત્મ્ય અનંત ગણું કહ્યું છે આપણે ત્યાં. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, વ્રજરજ ઉડી મસ્તક લગે મુક્તિ મુક્ત હે જા. વ્રજ તો પ્રભુનું ઘર. એટલે જ્યારે પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા ત્યારે પ્રયાગે બધા તીર્થોને બોલાવ્યા, સભા બોલાવી. બધા તીર્થો આવ્યા પણ વ્રજ ના આવ્યું. પ્રભુને ફરિયાદ કરી પ્રયાગે કે આપે મને તીર્થોના રાજા બનાવ્યા, બધા તીર્થો આવ્યા સભામાં ને વ્રજ ના આવ્યું. ત્યારે પ્રભુએ કહ્યું, મેં તીર્થોના રાજા તમને બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે. અને એટલે જ આપણા ભક્તો ગાતા કહે ને, હે નહીં આવું હો નંદજી ના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ સે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું હો નંદજી ના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ સે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવો.
કૂડા, બ્રહ્માના લોક તો છે અતિ કૂડા. હે મારા વ્રજવાસી છે અતિ રૂડા, હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ સે રૂડું, એ વૈકુંઠ નહીં રે આવું. આ બ્રજવાસીઓ મારા રૂડા, બ્રજવાસીઓ સવારથી જાગે, ઠાકોરજીનું સ્મરણ કરતા કરતા જાગે. દર્શન ભયો સવેરો, દર્શન ભયો સવેરો. બ્રજવાસીની તો પ્રભાત જ, એટલે જ તો ભક્તોએ કહ્યું, અહો વિધના તો પે અચરા પસાર માંગુ, જન્મો જન્મ દીજે યાહી બ્રજ બસવો, અહિર કી જાત સબીપ નંદ ઘર, ઘરી ઘરી ઘન શ્યામ હે રહે રસો. નંદાલયની બાજુમાં કુટિયા બનાવીને રહું. હે વિધિ, હે બ્રહ્મા, જ્યારે તું ભાગ્ય લખતો હોય ત્યારે અમારા ભાગ્યમાં તું વ્રજ લખી દે. આજે પણ જ્યારે ગિરિરાજની પરિક્રમા કરતા હોઈએ ને આપણે, અને જ્યારે તળેટી પાસે આવીએ, મુખારવિંદ તરફ જતા હોઈએ, ત્યારે ઘણા તમે જોજો આમ 3-3 પથ્થરના ઘર બનાવેલા હશે લોકોએ, અને ભાવના કરે ગોવર્ધન કી રહીએ તરેટી, ગોવર્ધન કી રહીએ, ક્યોંકि રસિક પ્રીતમ હિતચિત કી બાતે શ્રી ગિરધારીજી સો કહીએ. કારણ કે પ્રભુ પોતાના મનની વાત તો વ્રજમાં કહે છે. વૈકુંઠમાં તો હિસાબ કરવા બેઠા છે, ચુકાદા આપવા માટે બેઠા છે, અને વ્રજમાં તો આત્મીય બનીને પ્રભુ આવ્યા છે, ભક્તોને આધીન થઈને આવ્યા છે. અને એટલે જ ગોપીજનો કહે, જયતિ તે અધિકમ જન્મના વ્રજ, વ્રજ અધિક શોભાને પામ્યું છે. હવે કોઈ વૈકુંઠને ઈચ્છતું નથી. મોટા મોટા મહાત્માઓને પણ જ્યારે પૂછ્યું શું જોઈએ છે, તો કહ્યું વ્રજવાસ જોઈએ છે. શ્રયત ઇન્દિરા શશ્વદત્તરહી, ઇન્દિરા લક્ષ્મી એ પણ વૈકુંઠના મહારાણી હોવા છતાં સેવાનો લાભ લેવા માટે વ્રજમાં દાસી બનીને નિવાસ કર્યો છે. એ સ્વયં લક્ષ્મીજી આવે એનું પ્રમાણ એ છે કે વૈકુંઠ કરતા પણ વ્રજ અધિક મહત્તા છે, કારણ કે લક્ષ્મીજી પણ વૈકુંઠ છોડીને વ્રજમાં વાસ કરે. એમ કહેવાય કે જ્યારે નંદ મહોત્સવ થતો હતો, ચારે બાજુ નંદ ઘેરા આનંદના સ્વરો ગુંજતા હતા, અને ત્યાં નારદજી જઈને લક્ષ્મીજીને સમાચાર આપ્યા, જો આપના નાથ વ્રજમાં લાલન બનીને પ્રગટ થયા છે. અને લક્ષ્મીજીના મનમાં મનોરથ થયો, મારે પણ દર્શન કરવા જવું છે. કહ્યું કે આ લક્ષ્મીજીના વેશમાં આપને કોઈ વ્રજમાં પ્રવેશ નહીં કરવા દે, કારણ કે ત્યાં તો સહસ્ત્ર લીલા ભી, લક્ષ્મી સહસ્ત્ર લીલા ભી સેવ્યમાનમ કલાનિધિ, ત્યાં તો આપના જેવા હજારો લક્ષ્મીઓ છે. શું કરું? બેલવન લઈ ગયા, લક્ષ્મીજીને માલણનો વેશ ધરાવ્યો, હાથમાં છાપ આપીને કહ્યું, હવે જાઓ વ્રજમાં, અને કોઈ પૂછે નંદાલયમાં પ્રવેશ કરતા કે કોણ છો, તો કહેજો નંદ બાબાની માલણ છું, અને તોરણ બાંધવા આવી છું, વધાઈ લેવા આવી છું. મારે યજમાનને ત્યાં લાલન થયા છે. લક્ષ્મીજી જ્યાં પ્રવેશ કરવા જાય, રોક્યા વ્રજવાસીઓ, ક્યાં જાઓ છો, કોણ છો? અરે નંદ બાબાની માલણ છું અને વધાઈ લેવા આવી છું. ઝોલી પકડાવી લક્ષ્મીજીને, જે પણ ઘરેણા પહેર્યા હતા ગોપીજનોએ બધા કાઢીને લક્ષ્મીની ઝોલીમાં ભરી દીધા. લક્ષ્મીજી ઝોલી જુએ, ગોપીજનોને જુએ કે આખી દુનિયા મારી આગળ ઝોલી ફેલાવે. ધન્ય છે આ વ્રજાંગનાઓ જે લક્ષ્મીની ઝોલી ભરી દે છે. અને નારદજી આગળ ગયા, હટો હટો કરતા કરતા રસ્તો કર્યો, અને નંદાલયની ભીતર પ્રવેશ કરાવી દીધા, દ્વાર બંધ કરી દીધા, અને 12,000 વ્રજવાસીઓ અંદર લક્ષ્મીજીએ પ્રવેશ કરી લીધો. રત્ન જડિત સુવર્ણના પલ્લામાં લાલન ઝૂલી રહ્યા છે, યશોદાજી ઝુલાવી રહ્યા છે. આવું સુંદર સ્વરૂપના દર્શન જ્યારે લક્ષ્મીજીએ કર્યા, અરે નાથ, આટલા આટલા અવતારોના દર્શન કર્યા, પણ આ સમયે જે રૂપ લીધું છે ને, આવા તો ક્યારેય દર્શન થયા નથી. મનમાં ભાવ થયો, લાવ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું, અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, અને ત્યાં કોઈએ દ્વાર ખોલી દીધા. હજારો વ્રજવાસીઓની ભીડ અંદર પ્રવેશ કરી ગઈ. લક્ષ્મીજી આવતા બધાને જોયા, પણ લક્ષ્મીજીને જતા કોઈએ ન જોયા. શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી, લક્ષ્મીજીનો ત્યાં નિત્ય નિવાસ થઈ ગયો. અને એટલે તો નંદ મહોત્સવના શ્લોકોમાં લખ્યું, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં, વ્રજ સર્વ સમૃદ્ધિઓથી શોભિત બની ગયું, કારણ કે લક્ષ્મીજીનો ત્યાં નિત્ય નિવાસ થઈ ગયો. અને એટલે જ ગોપીજનો ગાન કરતા બોલ્યા, જયતિ તેતિકમ જન્મના વ્રજ, શ્રયત ઇન્દિરા શશ્વદત્તરહી, દયિત દૃશ્યતા દીક્ષુતાવતા સ્વયી દ્રુતા
સવ સ્વામિચિંતયતે. પુકારીએ ઓ શ્રીનાથજી, આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે. અનેક જન્મથી જીવ હાથ રે આપ શરણની ખબર ના પડે. हे श्रीनाथ जी प्रकट हो जाइए। दैत हे दयाळु, દીક્ષુ તાવકા. અધિકારથી એટલા માટે કહીએ છે કે અધિકાર અમે પામ્યા છે, અમે તમારા છે. દૈત સંબોધન કહ્યું દયાળુ. દયા અને કૃપા બંનેમાં ફરક છે. પરિસ્થિતિ જોઈને જે ભાવ પેદા થાય એને નામ દયા, અને સ્વભાવથી જે પ્રગટ થાય એનું નામ કૃપા. કૃપા માટે કારણ ન હોય, દયા માટે કારણ જોઈએ. બાજુવાળા જોડે એમ આપણને એની જોડે સ્નેહ ન હોય, પણ એનું એક્સિડન્ટ થતા જોઈએ કે એને એવી હાલતમાં જોઈએ તો આપણને લાગે દયા આવે, ચાલો ને અત્યારે મદદ કરી દઈએ. એ દયાળુ, આપ તો દયાલુ છો. દયાલુ તો છો, પણ એ પણ અમે જાણીએ છીએ આપ કૃપાળુ પણ છો. અમારી પરિસ્થિતિને તો જુઓ. આપના વિરહમાં બળી રહ્યા છીએ, ચારે ઓર આપને શોધી રહ્યા છીએ. આપ સાંભળ્યું છે કે આપ દયાલુ છો. આપ બધું જ જોઈ શકો છો, પણ આપના ભક્તોના આંખમાં આપ આંસુ નથી જોઈ શકતા. દરેક શાસ્ત્રોમાં એવી જ કથા અમે સાંભળી છે, જ્યારે જ્યારે ભક્તો પર દુઃખ આવ્યું ત્યારે આપ દોડતા આવ્યા છો. એ ગજેન્દ્ર જુઓ, બધાને બોલાવ્યા, પ્રભુને યાદ નથી કર્યા. ડૂબવા લાગ્યો ને છેલ્લી ઘડી આવી, હે હરી કરીને પુકાર કર્યો. હવે તમે વિચાર કરો, તમારા ઘરમાં પ્રસંગ હોય, બધાને આમંત્રણ આપ્યું હોય અને સાવ નજીકના કોઈ સગાને ભૂલી ગયા, અને છેલ્લી રાતે યાદ આવ્યું કાલે લગ્ન એવું હોય, એને તો કંકોત્રી આપવાની રહી ગઈ, અને ત્યારે આપવા જાઓ ત્યારે પેલો શું કે હવે યાદ આવ્યા. આખા ગામને કંકોત્રી આપીને બધાના ફોન આવતા હતા કે તમે જવાના છો કે નહીં, જવાના છો કે નહીં, અને કંકોત્રી અમારા ઘરે નહીં, છેલ્લી ઘડી આપવા જાઓ, અમે નહીં આવીએ. આ સંસાર. અને પ્રભુ કેવા, બધાને કંકોત્રી ગજેન્દ્રએ આપી, આવો બચાવો, આવો બચાવો. અને ચારે ડૂબવા લાગ્યો ગજેન્દ્ર, સૂંઢમાં કમળ લીધું, છેલ્લી ઘડીએ હે હરી. પ્રભુ વ્યવહારુ નથી, પ્રભુ કૃપાળુ છે. વ્યવહાર ન જોયો કે તે મારી સાથે શું કર્યું છે, હું કેવો છું, પ્રભુ તો એ વિચાર કરે. હા બોલ્યા ત્યાં તો દોડ્યા, હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ. રી બોલ્યા ત્યાં તો આવીને ઉદ્ધાર કરી દીધો. હે દયાલુ, જીવન હારે અબ તો જીવન હારે હે ગોવિંદ હે. એ દ્રૌપદીને જુઓ, બધા પાસે દોડી, પ્રભુને ન બોલાયા. છેલ્લી ઘડીએ પ્રભુને યાદ આવ્યા, પ્રભુ વ્યવહારુ નથી, પ્રભુ કૃપાળુ છે. 909 પ્રભુ એના યોગ્ય સમય આવે છે. ઘણા લોકો કે પ્રભુ મૌન મોડા આપે, ના, આપણે જ ઉતાવળમાં હોઈએ છીએ. એ તો ઓન ટાઈમ જ હોય છે, એ તો એના સમય જ હોય છે. હવે પેલી કથા આવે કે શેરડી છોલતા હતા, પ્રભુને આંગળી કપાઈને બધી રાણીઓ કંઈ કપડું ગોતવા માટે નીકળીને દ્રૌપદીએ ચીર ફાડ્યા અને બાંધી દીધા, અને રાતના રૂક્ષ્મણીજી પાસે બેઠા છે, પ્રભુને ચીરના એક એક તાતણાને ગણી રહ્યા છે, 999. તે રૂક્ષ્મણીજી પૂછ્યું કે આ કરો છો શું, કે તમને નહીં સમજાય. અને બીજા દિવસે પ્રભુ જો 999 સાડી લાવી અને દ્રૌપદીને ગિફ્ટ આપી હોત તો ઇતિહાસમાં લખાત. પ્રભુ આપે છે, પણ જ્યારે બધાએ મોં ફેરવી લીધા અને ત્યારે પ્રભુએ આવીને આપ્યું, અને એટલે ઇતિહાસના પાનાઓમાં લખાયું છે. પ્રભુ તો એના સમયે જ આપે. ઘણા લોકો કે કેમ સુખમાં તો પ્રભુ લાગે, દુઃખમાં પ્રભુ કેમ બોલતા નથી, કંઈ એમનું સવાદ. અરે એક્ઝામના ટાઈમે શિક્ષકથી બોલાય,
આખું વર્ષ ટીચર ભણાવે પણ એક્ઝામ ચાલતી હોય ત્યારે તો સ્ટુડન્ટે જ જવાબ આપવાના હોય. એમ જ દુઃખ એ તો ભક્તની પરીક્ષા છે અને ત્યારે ભગવાનથી ન બોલાય ત્યારે તો આપણે જ જવાબ લખવાના હોય. એ યોગ્ય સમય આવીને આપે છે. ગોપીજનો કહેવા લાગ્યા, હે દૈત દૃશ્યતામ, આ આંખો આપને જોવા માંગે છે. કારણ કે અક્ષણવતામ ફલ ઇદમ, વેણુગીતમાં કહ્યું આંખોનું ફળ જ આપ છો. અને જો આપ સામે ન હોય તો આંખો હોવું નકામું છે. દૃશ્યતામ દીક્ષુ તાવકાહ, કારણ કે અમે તમારા છીએ. જો ભગવદ્ ગીતાની શરૂઆત મામકાથી થઈ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુત્સવ મામકાહ પાંડવા શૈવ કિમ અકુર્વત સંજય. આ મારા શું કરે છે? ભગવદ્ ગીતાની શરૂઆત મામકા હતી અને ગોપી ગીતની શરૂઆત તાવકા હતી. અને આપણે તો જેવું બોલીએ પ્રભુ કે તમે બોલો એવું હું કરું. આપણે કહીએ મારું 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 તો પ્રભુ કે તને મારું. અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર તારું. જેવું બોલો એવું પ્રભુ કરે. અને જ્યાં મારું મારું હોય તો ભગવદ્ ગીતાના અંતમાં શું થયું? યુદ્ધ થયું. અને જ્યાં તારું તારું હોય ત્યાં ગોપી ગીતના અંતમાં રાસ થયો. જીવનમાં તમારે કઈ રીતે કઈ વૃત્તિ સાથે આગળ વધી રહ્યા છો? મામકાહની વૃત્તિ જ્યાં જ્યાં હશે ત્યાં ક્લેશ હશે, અને તાવકાહની વૃત્તિ જ્યાં જ્યાં હશે ત્યાં શરણાગતિ અને શાંતિ હશે. દીક્ષુ તાવકાહ, અમે તમારા છીએ. અમે અમારી જાતને વાંટી નથી, આપના માટે બચાવીને રાખી છે. મન ક્યાંય લગાવવા દીધું નથી, આપના માટે છે. અને એટલા માટે કે ત્વયી ધૃતાસ્વત ત્વામ વિચિન્વતે, આપને શોધી રહ્યા છીએ. પ્રભુ પ્રગટ હો જાઈએ, દર્શન દીજીએ. ગોપીજનો ગાન કરતા બોલ્યા, जयति ते देकं जन्मना व्रज श्रयत इन्दिरा शश्वत दयित વિચિન્વતે, આપને કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે. જે ક્ષણ અમને એમ લાગશે કે હવે આ દેહ આપની સેવાને લાયક નથી રહ્યો, એ જ ક્ષણે પ્રાણોના ત્યાગ કરી દઈશું. જે ક્ષણે એમ લાગશે, કારણ કે અમારું જીવન આપ છો, આપ અમારા પ્રાણ છો, આપને કારણે જીવી રહ્યા છે. અમારું જાગવું, અમારું સૂવું, અમારું કામે જવું બધું આપના માટે છે. અમારા જીવનના કેન્દ્રમાં આપ છો, આપ પ્રાણેશ છો, અમારા જીવનના આધાર છો. જે ઘડીએ યા આપ પ્રગટ થઈને અમને એટલું કહી દો કે મને પ્રેમ નથી, તો એ જ ક્ષણે અમે પ્રાણોના ત્યાગ કરી દઈશું. પણ અંદર ખૂણે વિશ્વાસ છે, જેવો પ્રેમ અમારા હૃદયમાં આપના માટે છે એટલો જ પ્રેમ આપના હૃદયમાં અમારા માટે જરૂર છે. આ જીવન આપનું છે, સર્વસ્વનું સમર્પણ કરીને અમે જીવી રહ્યા છીએ. એમ ગોપીજનોએ ગાન કરતા કહ્યું, હવે સમય થયો છે અને મારે છેક નંદ મહોત્સવની કથા સુધી જવું છે. એટલે ગોપીજનોના સ્વરને, આ વિરહના સ્વરને અહીંયા વિરામ આપીએ અને જયતિ તે અધિકમ જન્મના વ્રજ, કે જે વૈકુંઠ કરતાં પણ વ્રજ અધિક કેમ બન્યું એની કથા તરફ, હવે ભાગવતની કથા તરફ આપણે પ્રયાણ કરીએ. કારણ કે હજી ઠાકોરજી તો છેક હસ્તિનાપુર જ છે અને આટલું બધું યાત્રા કાપવાની છે. એટલે સમયની મર્યાદા રાખતા ગોપી ગીતની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન नाथ की जय, વલ્લભાધીશ की जय, શ્યામ સુંદર શ્રી યમને महारानी की जय, શ્રી ભાગવત ભગવાન की जय.